ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે, જેમાં અમદાવાદ પણ ધ્વજદંડ, વિશાળ નગારું અને અજય બાણ બનાવવા સહભાગી બન્યું છે. ત્યારે અયોધ્યામાં ભાવિ ભક્તોને આપવાવાળો પ્રસાદ પણ અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે, જેમાં અયોધ્યાની પવિત્ર સરયુ નદીનું પાણી, અક્ષત, સોપારી, રક્ષા પોટલી અને લાડુનો પ્રસાદ મળીને કુલ 20,000 પ્રસાદીના બોક્સ તૈયાર થઈ રહ્યા છે. અમદાવાદના કમલ રાવલને આ સૌભાગ્ય મળતા તેઓ વડાપ્રધાનનો પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે. મહત્વનું છે કે 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા માટે દરેક હિન્દુ ગર્વની લાગણી અનુભવે છે. ત્યારે અમદાવાદના ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાવીસ જાન્યુઆરી એક ઐતિહાસિક ક્ષણ ભારતીય માટે અને ભારતમાં વસતા દરેક હિન્દુઓ માટે. ભારતમાં જે અયોધ્યા મંદિર બન્યું, અયોધ્યા મંદિરમાં સાક્ષી બન્યું અમદાવાદમાં પણ ઘણી બધી વસ્તુઓ બની અને ખાસ કરીને પ્રસાદ પણ જે છે તે અમદાવાદથી અયોધ્યા જશે. દ્રશ્યો આપને બતાવીશું અમદાવાદથી. અમદાવાદના સરખેજ વિસ્તારમાં જ્યાં પ્રસાદ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે ને ખાસિયત એ પ્રકારની છે કે આ પ્રસાદમાં રક્ષા પોટલી છે, જોઈ શકાય છે કે સોપારી પણ છે, સાથે જ અયોધ્યાની જે સરયુ નદી છે તેનું જળ પણ છે. આ તમામ વસ્તુઓ એક પેકેટમાં તૈયાર કરવામાં આવશે અને જેટલા પણ ભાવિ ભક્તો અયોધ્યા હશે, અયોધ્યામાં ભક્તોને આ પ્રસાદી રૂપે આપવામાં આવશે. અને ખાસ કરીને અમદાવાદ માટે તે ખૂબ જ સારી બાબત છે કે અમદાવાદને ભાગ્ય મળ્યું છે અને અમદાવાદના આપણી સાથે કમલભાઈ જોડાયા છે કે જેમને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમની સાથે વાત કરીશું. કમલભાઈ, આપના હાથમાં જોઈ શકાય છે કે જે આ પ્રકારથી પ્રસાદી આપે તૈયાર કરી છે, કેટલા બોક્સ તૈયાર થવાના છે અને કેવી રીતે તૈયારી? રામ મંદિર ટ્રસ્ટ અયોધ્યા એમને આપણને આ કાર્ય કરવાનો મોકો આપ્યો. કંઈક આપણા કર્મો હશે અને એ કર્મના ફળ રૂપે આ કાર્ય મળ્યું. અને જ્યારે આ કાર્ય મળ્યું ત્યારે મને બહુ વધારે પ્રશંસા થઈ કે આ કાર્ય પણ ગુજરાતના લોકોને મળી રહ્યું છે. જેમ કે હું છું પણ મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે. અમે બધાએ મળીને આ કાર્ય પૂરું કરી રહ્યા છીએ. 20,000 બોક્સ તો અમે કીધું છે, પણ જેમ જોશે એમ અમે અહીંયાથી આ બોક્સો ત્યાં મોકલીશું. 22 તારીખે ખાસ કરીને આ પ્રસાદ ત્યાં વિતરણ થવાનો છે. તો અમારા માટે ગર્વની વાત છે કે આ કાર્ય અમને મળ્યું છે અને અમે પૂર્ણ રૂપે આને બહુ સારી રીતે પૂરું કરીશું. અમને આ ખાસ કરીને અહીંયા કાર્યકર્તા બહેનો જે પણ છે એ પણ આ કાર્યમાં લાગ્યા છે. તો એમનો હું આભાર માનું છું કે ખાસ કરીને આ કામ આપણે બધાને મળ્યું ને આપણે બધા સાથે મળીને પૂર્ણ કરીશું એ વિશ્વાસ સાથે છું અત્યારે. અમદાવાદ ઘણા બધા બાબતોમાં સહભાગી બન્યું છે. ખાસ તમે પણ પ્રસાદી આપશો, પ્રસાદી પણ એક મહત્વનો ભાગ હોતું હોય છે. કેવી લાગણી અનુભવો છો જ્યારે આટલું મોટું કાર્ય તમારા હાથમાં? એ તો હવે એવું લાગે છે કે કંઈક આપણે બી એ સમયે રામ રાજ્યના અંદર અમારો બી કંઈક રોલ હશે ને આજે પાછા પુનઃજન્મમાં આ કાર્ય કરવાનો મોકો મળ્યો છે. એટલે બાપ દાદાઓના કોઈ પણ પુણ્ય હશે અને કર્મોના આધીન આપણને આ કાર્ય મળ્યું છે. તો હું તો એવું માનું છું કે આનાથી મોટી જીવનમાં બીજું કંઈ ન મળે તો ચાલશે, પણ આ જે મળ્યું છે એ અમારા માટે બહુ મોટી વસ્તુ છે. બિલકુલથી મોટી વસ્તુ કહી શકાય, કારણ કે ફરી એકવાર જ્યારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે લોકોનામાં ઉત્સાહ છે. કમલભાઈ પણ કંઈક કહેવા માંગી રહ્યા છે, કારણ કે સરયુ નદીનું પાણી અયોધ્યાથી લાવવામાં આવે છે. કમલભાઈ, શું ખાસિયત આ પાણીની? પાણીમાં એવું કહેવાય છે કે રામ વિલોપન થઈ ગયા હતા પાણીની અંદર. એમનું જે હતું અંતિમ ઘડી જે હતી આ પાણી સાથે સરયુ નદીમાં એમનું સમાપન થયું હતું. પણ હું આવા ખાસ કરીને એ વાત કહેવા માંગુ છું આજે કે આ સૌભાગ્ય મળ્યું છે એમાં કાર સેવકોનો રોલ હતો, વિશ્વ હિન્દુ પરિષદનું કાર્ય હતું, સંઘનું કાર્ય હતું. અને ખાસ કરીને આજે આપણને શુભ ઘડી મળી છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રધાનમંત્રી છે આપણે એમના કારણે. પણ હું આજે એક સંકલ્પ લઉં છું ને આ કહું છું હું કે જેમ આપણે નર્મદાના નીર પાસે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે સ્ટેચ્યુ બન્યું છે ગગનચુંબી, એવું સ્ટેચ્યુ સરયુ નદીના ઘાટ ઉપર બને એવા સંકલ્પ સાથે હું કહું છું કે 5 વર્ષની અંદર આ પણ કાર્ય પૂર્ણ થાય એવી અપેક્ષા રાખું છું અને ત્યાં આગળ નરેન્દ્રભાઈનું સ્ટેચ્યુ બને એવી આશા રાખું છું. બિલકુલથી. તો રામ મંદિર નિર્માણ કાર્યમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ મોટો ફાળો છે અને તેને જ લઈને જ્યારે આ કાર્ય અમદાવાદના કમલભાઈને મળ્યું છે, કમલભાઈ પણ એ પ્રકારની બાબત કહી રહ્યા છે કે સરયુ નદીના કિનારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ બનાવવામાં આવે. કેમેરામેન મેહુલ સોલંકીની સાથે બીરેન જાદવ, અમદાવાદ.
સમાચારોમાં આગળ વાત કરીએ તો